એ ઓલું મોટું હંતાર દેશે ભાઈબંધ. જય શ્રી કૃષ્ણ. તો રાધે કૃષ્ણ મિત્રો, કેમ છો બધા? મજામાં ને? આઈ હોપ કે તમે બધા મજામાં છો. તો ફરીથી તમારું બધાનું સ્વાગત છે મારા નવા બ્લોગમાં. કેમ છો બધા? મજામાં? આપણો જે બ્લોગ જોતા બધા મોજમાં ભાઈ, કારણ કે હું મોજમાં, તમે મોજમાં, બધા મોજમાં, કારણ કે બધા વિડીયો જોતા બધા મોજમાં જોઈએ. અને બહારનું કાંઈક લોકેશન આવું છે, જોઈ શકો છો, કામ ધંધા વાળા. અને માવા તો સાંજે વાળા ગાઈસ મસ્ત. મારું નામ ભાવિક મકવાણા, મારા પ્રભુજી અને મારા દાદા. કન્ટિન્યુ બને રહે વિડીયો. અને સવારમાં તો આજે ઓલું શું કહેવાય, સવારમાં થોડો કાંડ થઈ ગયો હતો. આવું તમને કહું પછી અમે કરી કરે. પહેલાં જાવી આપણે મહાદેવના મંદિરે. અને આ નકશુભાઈ કારના તૈયાર થઈને બેઠા છે. જો ચાંદલો કરી દીધો એને. જવું જ ને? હે નથી જવું? જવું છે? હાલો જાવી, હાલો ચપલા પહેરજો, હાલો. કેમ આમ ભગવાનને દયા કહેવાય, માતાજીની દયા. મને એટલી ખબર પડી ગાઈશ, કારણ કે ક્યારે હું થવાનું કાંઈ નક્કી નથી, તો બધાને ખબર જ છે. ભગવાનની દયા. કામો આપણે દ્વારકાધીશની દયા. કામો કાલે તો બહાર ગયો હતો એટલે પેટ્રોલ તમે પુરાવ્યું હતું, એટલે વાંધો નહીં આવે. કારણ કે કાલે તો એક ખૂટો થઈ ગયો હતો. ભાવનગરથી આવ્યો ને, વચમાં એક ખૂટો થઈ ગયો. એ તો મારે તો રોજ જવાનું હોય, પહેલાં ઉતારી લઉં. ટાટા. ખાણ ખજૂર કેમ? ના હાલો નકશુભાઈ. હા હાલો ચડો. એટલે કાંઈ આપણે પેટ્રોલની કંઈ માથાકૂટ છે નહીં. આપણે છે તે પેટ્રોલ. હે હું હા એમ એટલે છે તો ખરા. કાલ તો પુરાયું હતું, ભાવનગરથી આવ્યો ને તો પુરાઈ નાખ્યું. હાલે ઓય ઉપર લે, ઉભો રહેતો અહીં તો હાલે દડો લઈ લે. આજ તો કાંઈ જ આપણે દડો લઈને આવ્યા છીએ અને ગાડી પાર્કિંગ કરી દીધી છે અહીંયા મસ્ત મજાની સામે, મંદિરની સામે. નકશુભાઈને લઈને જાઉં છું, ઘડીક એન્જોય કરી પછી મજા આવે. હું ખૂબ એવું છે તો કાગડો છો, ધ્યાન રાખજે. અહીંયા જો વિડીયો. ઓ નકશો કબૂતરા જોઈ રહ્યા. તીતી. હા જો ઈતી ને તીતી. એ હમણાં ઉડાડ છે. જા ઉડાડ ઉડાડ. એ જો વિડીયો જો બધા ઉડ્યા. એના બધા ગઈ. નકશો સામે જો બેઠા, સામે જોઈ રહ્યા, હાથે જોઈ રહ્યા, સામે જોઈ રહ્યા. જા તો જા મીરા દોડ. મસ્તી ના કબૂતરા છે જો, કોકને પાળેતા છે. હવે જો ઉપર બે ઉડે હોય તો પણ કાંક બીજું છે. હા જોઈ રહ્યા જોઈ રહ્યા જોઈ રહ્યા. અહીંયા ભાઈ જો મેરા. હા રે અહીંયા જોઈ રહ્યા. ઉડાડ. એ ગયો છે હો. એ પાછા ઉડ્યા. અરે વાહ, કોકના છે પણ મસ્ત છે ને. આવે પણ બાકી હાલો વૈયા જાય, વૈયા જાય. હમણાં આવશે પાછા. આજે જો પણ કોઈક દાદા પણ આવ્યા છે, નાના આમતા ત્યાં આવના લાઈન. હાલો રમવા મળો નકશુભાઈ. જોઈજો હમણાં બચ્ચા પલટી આવશે. એ જોઈજો નકશુભાઈ સાડા જો આવ્યો. એ હાલે નકશુ તું ધીમે ધીમે તું ખાબકતો નહીં, બીજું કાંઈ નહીં. લાય દડો લાય, મને આપી દે. એ જોઈજો ભાઈ બન. હા હમણાં એ તો દડો દાવા દે. જોજો એ નહીં આવે પોતે. જો એ મને ખબર જ હતી ઉપર. હાલે હેઠું આય. જો એ નથી આવડતું. લસા પટ્ટી ખાતા હાલ. જો ગાય અને દડો અહીંયા નાખી દીધો, એ અહીંયા રમે છે. હું હાલો બે જાવ હાલો. જો જો એ ક્યાં જાય જો છે ને તોફાની. હા હાલો આમ જો. હા હિંચકા ખાઈ રહ્યા તું અહીંયા કડીક. આમાં હું તો હમાવ નહીં. ન્યા પડી જવાય. હાલે હું જાઉં છું. લે ના રેવા દઈ. ઓલા ભૂંગળામાં હાથ આવી જાય ને તો કટકો થઈ જાય આંગળી. આ છે એવું જો, આમાં હાથ કરી જાય ને આમાં આંગળી તો નકામું થાય. હાલે હાલ ક્યાં? હા દડે કાકર તમ તાર ત્યાં બગીચામાં. કે મસ્તીની જગ્યા છે પણ હજી કાંઈ આમ જો ને કાંઈ કોઈ ધ્યાન હરખું દેતું નથી. નકર જો હોય ને ધ્યાન દીધું હોય ને તો મસ્ત થઈ જાય એમ છે. અમે નાના નાના હતા ને તે બહુ મસ્તીનું હતું કાંઈ. હા ઘણા બધા પણ ડાન્સ કરેલો છે. મેં નથી કરેલો, ખાલી બાકી છે મારે એક. મારે પણ હવે કરવો પડશે ડાન્સ. હાલ જલ્દી હાલ. દડો કઈ ગયો? ખિસ્સામાં નાખી દીધો કે સડીમાં નાખી દીધું? લ્યો એ તરસો થઈ ગયો. આ જા ફટાફટ પીએ. અને હવે નીકળી ઘરેથી તો પપ્પાએ કહી દીધું છે, હજી નહોતો નીકળ્યો ત્યાં કે જલ્દી આવજો કે માલ લેવા જવાનું છે. તો ઘરે જઈએ ફટાફટ અને ભૂ પીવડાવી દઈએ. હા ભૂ પીવી. હા લ્યો હા જો બધા બેઠા દાદા આપતા. હા બધા અહીંયા બેઠા હોય મારે સામે બેહવાનું હોય. કા હાલ ફટાફટ. ના ના પાણી નકશું કેરી જોઈ ખાટી જોઈ જો ઉપર આમ જોઈ રહી. અહીંયા પા અહીંયા નહીં, અહીંયા જો ને આ ઉપર જોઈ રહ્યો તે.
લે બારવી છે ઓ બાપા હા હાલો તો એ ઓલા માળે એમ કહેતા હતા કે તમારો બબલો છે એમ મેં કીધું ના ના મારો બબલો નથી મેં કીધું ભાણો છે આપણા એટલે હાલો હવે રાખો એ હાલો ગાડી આપણે અંદર લઈ લીધી છે અને ઓલી ગાડી સામે છે અને નકશુભાઈ જો અમે દડો બડો મૂકીને સીધો વયો જો દુકાનમાં અને મમ ચા બનાવે છે મમ ચા બનાવસ ને મારા છે મને કિસ્સાએ કીધું તું એક ફેરી હું ભૂલી ગઈ કેતા મમ બનાવી આપજો હું છે ને અત્યારે એમ જી આવું એટલે ગણી રાખ આપણે છૂટાની બહુ 5 રૂપિયા છૂટા રૂપિયો 2 રૂપિયા 5 રૂપિયાની આપણે ખાસ જરૂર છે મમ મોટમાં હશે હો આમાં મોટમાં આટો મારી કેટલા રૂપિયા તો પછી આમાં પૈસા નાખી દે પાછા હા 48 જ નાખ્યા કે 48 લઈ લીધા નાખ્યા કાંઈ નહીં તો ભલે તો ફાઇનલી ગાઈઝ આપણે ગાંઠિયા અને ચાય પી લેવી ખાઈ લઈ નાસ્તો બસ્તો કરી લે અને પછી જવાનું છે ક્યાં સમજી ગયા તો માલ લેવા સ્ટ્રગલ માલ લે નાસ્તો એક જ શનિભાઈને વહેલા જઈ આવી પછી બપોર પછી શું તડકો થઈ જાય અને 5 વાગ્યા પછી મજા ન આવે પણ એન્જોય સનસેટ જોવાનું પિક્ચર લઈ આવે તો વાંધો ન આવે કા જો તો પડી દો કલાક તો આપણે ચાય ને ગાંઠિયા નાસ્તો કરી નાખ્યો છે અને હવે જાવી માલ લેવામાં હવે એટલી બધી વસ્તુ છે નહીં પણ જે જરૂરી છે એ વસ્તુ આપણે લાવવાની ઓલી ક્યાં પીયું હોઈ ગઈ ક્યાં સૂતી છે હાય કેવી ટેસ્ટી સૂતી છે અને હવે આપણે જમી લઈએ મિત્રો અડધી દાળનું શાક છે મારું ફેવરેટ શાક છે જોકે અને રોટલી છે છાશ અને બટેટાની ભાત આમાં શું છે આનું શાક જ છે અને વાગે છે કેટલા 1:30 આપણે ફટાફટ જમીન મળીએ અહીંયા આપણા લાકડા પણ આવી ગયા છે ગાઈસ હા પતલા પતલા અને સફેદ છે જો કોણે લીધા લાકડા તમે તો મને નથી ખબર અવાજ તો આવતો હતો કાંઈક સાંડલો કઈ જો મમ્મી એકલા લેતા લાગે છે મમ લેવડાવું બધા પાછળ જવા દેવાના છે ને બધા એ કરે લઈ લીધા વાહ એ બધા આપણે ક્યાં મૂકીએ છીએ આપણે મારા રૂમ સાઈડ જો હા મેં મારો રૂમ ત્યાં છે ને ત્યાં પાછળ પણ ગલી છે ત્યાં મૂકી દે જો હા એ અવાજ આવ્યો ને મામા થોડાક જ છે તમે લઈ લેવો ને બસ મારે કોન્ટેન્ટ નીકળી જાય ને એટલે આપણી ગાડી જો ગારાવાળી અહીંયા કોકે ઘસી નાખેલું છે પણ ગાય ઘસી નાખેલું જો ગાય આપણે બહાર બેસીએ મૂકીએ ને અહીંયા કોકે ઘસી નાખેલું જો છે ને મસ્તીની ટકાટક ક્યાં સારી હોય ને તે આમ ગાભા મૂકી દે આવું છે મોમનું ખાતું લા ક્યાં જાવ છો ભાઈ વાટે છો પણ કે તો પાણીની બોટલ લઈ લે અપ્પા પાણીની બોટલો લઈ લેજો એમ કીધું હા એને લઈ આપણે થમ્સઅપ વાળા આવી ગયા છે મોટબા દૂધ લઈને જાય છે હા શું બધું પાછરું તમે આ કાનાજી જોઈ રહ્યા મારા દેવાય નથી થતા યાર આપણે ઉતારી છે થમ્સઅપ પાણીની બોટલ ફ્રીમાં નાની થમ્સઅપ ને મોટી થમ્સઅપ છે અને ફ્રૂટી તો આપણે પડી છે અને આમાં પણ સ્ટોક છે જ તે આમ જો તો ખરા અહીંયા તો બધું આમાં વસ્તુઓ કાંઈ દુકાનનું હોય તે અને ઘરનું હોય તે અને બધું શાક બકાલું આવડું શું છે વેનીલા હા ત્યાં બધું આમાં શું છે ચોકલેટ છે કાંઈ નથી ખાવી આપણે શું કરાશ એ લેતો નહીં વા કે મારી હું તને ના આવ્યા તોફાની ફૂલ સોરી ખાઈ જાવ આપણે બ્લોક એમ કરી નાખ્યા અને માલ લેવા ગયા હતા અમે શનિભાઈ ત્યાં ઇમરજન્સીમાં જવું પડ્યું પેટ્રોલ ખાલી થઈ ગયું હતું તો કેવો નસીબ કેવો મિત્રો અમારા કે પેટ્રોલ પંપે હજી પહોંચ્યા ને
હું છે કઈ લેતો નહીં વા એને ઓલું લેવું છે મિત્રો ઓલું એને એ લેવું છે ઓલું નામ જપ વાળું તો બસ એમ મિત્રો તો હજી પેટ્રોલ પંપ પહોંચ્યા ને હજી આમ થોડાક આગળ આવીશું જરીક જેટલા અહીંથી જો ઓલા કૃષ્ણ ભગવાનનો ફોટો છે ને આપણે એ જો અહીંથી બસ સામે એટલે પહોંચ્યા અહીંથી એટલા આ તો તમારો પેટ્રોલ ખાલી હા હે મેં તો આને નસીબ કહેવાય મેં જો હે એમાં મારી ગાડી ને ઓલી આપણે જૂની ગાડી સ્પ્લેન્ડર એમાં ખાલી થઈ ગયું હતું ઇમરજન્સી પછી પુરાવવી પડ્યું પછી બસ પુરાઈ નાખ્યું માલ લઈને વી આવ્યા પછી અત્યારે એડિટિંગ કરતો હતો ત્યાં નકશુભાઈ આવ્યા અને બ્લોગ આપણે કરી નાખ્યા આજનો બ્લોગ પછી સોડાવાળા પણ આવ્યા હતા મિત્રો એ કારે થમ્સઅપ વાળા આવ્યા અને સોડાવાળા પણ આવ્યા રઘુભાઈ સ્ટ્રોંગ વાળા એટલે એક સાથે 2 સોડાવાળા આવ્યા તો બ્લોગ આપણે એને કરી નાખીએ શું છે આને આજ કાંઈક થાય છે મિત્રો યાર કાલ જવું છે ને આપણે હા કાલ જવું છે ને આપણે હિસકા ખાવા જવું છે કે સ્ટેશનમાં બેસવા જવું છે સ્ટેશનમાં જવું છે કાંઈ વાંધો ના હાલો એવું નહીં બોલે તો વાગ્યા છે 8 આપણે દ્વારકાધીશ આઈ હોપ યુ એન્જોય વોચિંગ ધીસ માય વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો મારી ચેનલને ભૂલ્યા વગર થોડોક સપોર્ટ કરતા રહેજો કોમેન્ટમાં જય દ્વારકાધીશ લખી નાખજો અને થોડાક વાળ પણ હવે વધી ગયા છે હવે કપાવવા પડશે હવે સેટ કરાવવા પડશે વાળ પણ હવે કાલ લગભગ જવું પડશે ટાઈમ મળે તો જઈશ થેન્ક્સ ફોર વોચિંગ મળે કાલના નવા વ્લોગમાં